આવતી 26/4ના રોજ જૂનાગઢ જિલ્લાની કુલ 30 જિલ્લા પંચાયતની બેઠકો પૈકીની 22 મેંદરડા જિલ્લા પંચાયતની બેઠક માટે મારા પત્ની ભારતીબેન ધીરજલાલ કુંભાણી ઉમેદવાર છે અને 27 સાસણમાં મેંદરડા તાલુકા જિલ્લા પંચાયતની બીજી સીટમાં જોનીશભાઈ ભૂસા અમારા ઉમેદવાર છે. આ બંને સીટો અત્યારે કોંગ્રેસ પાર્ટી જંગી બહુમતીથી જીતી રહી હોય એવો પબ્લિકના આશીર્વાદ મળી રહ્યા છે અને ખૂબ જ અંતઃપૂર્વક મતદારોનો પણ આશીર્વાદ મળી રહ્યા છે. વડીલો પણ ખૂબ આનંદિત છે. આવા સંજોગોમાં આવતી 26 તારીખે મેંદરડા તાલુકાની બંને સીટો જંગી બહુમતીથી કોંગ્રેસ પાર્ટી જીતવા જઈ રહી છે ત્યારે આ મતદારોનો અત્યારથી જ અમે આભાર માનીએ છીએ અને જે આ માહોલ સર્જાય છે અને ભૂતકાળમાં જે 5 વર્ષ માટે જે કામો થયા છે એનો જે આક્રોશ છે પ્રજામાં વ્યવસ્થિત રીતે જે આયોજન થવું જોઈએ એ થયું નથી. અમારા તાલુકામાંથી પ્રથમ વખત જિલ્લા પંચાયતના પ્રમુખનું પદ મળ્યું પરંતુ એનો પણ કોઈ લાભ અમારા તાલુકાને મળ્યો નથી. એનો જે આક્રોશ છે એ આક્રોશ 26 તારીખે મતમાં પરિણમશે અને અમે અમારા સહિત જિલ્લા પંચાયતની બીજી સીટ પણ અમે બંને સીટો જીતીને આવશું. આવો અત્યારે સંપૂર્ણ રીતે માહોલ અને ઉત્સાહ મતદારોમાં જોવાઈ રહ્યો છે. સાહેબ, આપ છૂટાને છો પેલું પ્રાધાન્ય શું રહેશે? એક તો ગામનું શુદ્ધિકરણ કરવું છે, જે છેલ્લા 5 વર્ષમાં ગામને જે બગાડવામાં આવ્યું છે એનું શુદ્ધિકરણ કરવું છે. અમારા જે ઉમેદવારો છે એ વેપારીમાંથી અમે પસંદ કર્યા છે. જે દાદાગીરી અને કારણે જે સારા માણસો મેંદરડામાંથી ચૂંટણી લડવા ઈચ્છા નહોતા ધરાવતા એવા ઉમેદવારોને અમે આ વખતે બજારમાં લઈ આવ્યા છીએ અને ભવિષ્યમાં પણ સારા માણસો ચૂંટણી લડે અને સારા માણસોથી જગ્યા ભરાય એવા અમારા પ્રયત્નો રહેશે. કેવું બગાડ્યું છે ગામને? ખૂબ જ બગાડ્યું છે સાહેબ. કોઈ પણ પ્રકારની અત્યારે કોઈનો કંટ્રોલ નથી ગામ ઉપર. કોઈ આગેવાનો બહાર આવતા નથી. તાલુકા પંચાયતની હાલત એવી ખરાબ કરી નાખી છે કે કોઈ અધિકારી કામ કરવા તૈયાર નથી. બધા જે કાંઈ આવે છે એ તાત્કાલિક બદલીની જ વાત. મારું નામ ભારતીબેન ધીરજલાલ કુંભાણી છે અને કોંગ્રેસ પાર્ટીએ મને ટિકિટ આપી છે. હું જીતી જઈશ તો ગામમાં જે કામ નથી થયા એ સંપૂર્ણ પૂરા કરીશ અને આગલી ટર્મમાં હું જ્યારે ચૂંટણી હતી ત્યારે બાળ અને મહિલા વિકાસ સમિતિમાં સભ્ય હતી અને શિક્ષણ સમિતિની ચેરમેન હતી. એટલે અમારા જે કામ કર્મચારીઓ અને પબ્લિકે જોયા છે એ જોઈને અમને પબ્લિક મત આપશે એવો મને આશા અને વિશ્વાસ છે. પણ મારા ઉપર 1 રૂપિયાનો ભ્રષ્ટાચારનો આક્ષેપ ન કરી છે. સામે પક્ષે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ભ્રષ્ટાચારની પરાકાષ્ઠા છે. કોઈ પણ સારો અધિકારી અને નોકરી કરવા પણ રાજી નથી રહ્યો. એટલે હવે તંત્ર બેકાર થઈ ગયું છે. વિકાસના નામે સંપૂર્ણ મીંડું છે ને અધિકારી સાથે મળી પોતાના ખીચા ભરવા સિવાયની કોઈ રમત હાલતી નથી મેંદરડા.